તો રાજ્યમાં ભારે વરસાદને પગલે ક્યાંક પરિસ્થિતિ બેકાબુ બની છે તો ક્યાંક વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ધોરાજીના કલાણા, પાટણ, વાવ, હડમીત્યા, ભાડેર, ચીચોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે પ્રકૃતિ જાણે કે સોળ શ્રૃંગાર કર્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો। વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે। આ ધોધનો અદ્ભુત નજારો મોબાઈલમાં કેદ કર્યો હતો। તો ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે। ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે। હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલા જોવાલાયક સ્થળો છે। અહીં પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે। સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાઈ ગયા છે। આશીષ, વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે ધોરાજીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, શું વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે જે ધોરાજી, કલાણા, પાટાળા, હડમાતિયા, ભાડેર, ચિત્તોડ જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં જે વરસાદના કારણે ધોરાજીનો જે પાટાળો ડુંગર છે જે ઓસમ ડુંગરના નામથી પ્રખ્યાત છે, તે ડુંગર પરથી આ ધોધને અદ્ભુત દ્રશ્યો છે તે રમણીય નજારો છે તે કુદરતી સૌંદર્ય તે જોવા મળી રહ્યો છે। અને ધોધમાર વરસાદથી જે ઓસમ ઉપર જે ઘાટ આવેલો છે જે ધોબી ઘાટ કહેવામાં આવે છે તેનો પણ ધોધ વળી રહ્યો છે। અહીંયા ઘણી બધી જૂની જે પુરાતન કહી શકાય તેવી અહીંયા વસ્તુઓ છે અને જેને લઈને સહેલાણીઓ છે આ રમણીય નજારો છે તે જોઈને અદ્ભુત થઈ જતા હોય છે। અને વરસાદથી ઓસમ ડુંગર છે તે લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે અને આ ધોધનો અદ્ભુત નજારો જે લોકો છે તે માણી રહ્યા છે। અને ચોમાસા દરમિયાન અહીં જે સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થાનમાં પણ આ સમાવેશ છે। આ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે અને લોકો તેની મજા માણી રહ્યા છે। જી આભાર આશીષ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।